હાલ નવાપુરથી નંદુરબાર સુધી બર્ડ ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે રાજપીપળાના લાલ ટાવર અને કાળકા માતા રોડના રહીશોએ સિંધીવાડ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા પેરેડાઇસ મરઘા કેન્દ્રને તાત્કાલિક બંધ કરાવવા જિલ્લા તંત્રને આવેદનપત્ર પાઠવ્યું છે। સ્થાનિકોની ફરિયાદ છે કે આ પોલ્ટ્રી ફાર્મને કારણે વિસ્તારમાં પ્રદૂષણ અને ગંદકી થતી હોવાથી રોગચાળો ફેલાવાનો ભારે ભય રહેલો છે। અગાઉ તંત્ર દ્વારા માત્ર સાફ સફાઈ રાખવાની નોટિસ આપી અને પાલિકા દ્વારા ₹25,000નો દંડ ફટકારીને સંતોષ માની લેવાયો હતો, જે કાર્યવાહી સ્થાનિકોના આરોગ્યના હિતમાં અપૂરતી હોવાનું રહીશોનું માનવું છે। બર્ડ ફ્લૂના ભય વચ્ચે દહેશતમાં મુકાયેલા લોકોએ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ ગેરકાયદે પોલ્ટ્રી ફાર્મને કાયમી ધોરણે બંધ કરવાની ઉગ્ર માંગ કરી છે। રહીશોની આ તાત્કાલિક અને ગંભીર રજૂઆતને પગલે પ્રાંત અધિકારીએ સદર જગ્યાની રૂબરૂ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિકોને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। જો આ ટાંકી દીધી ને, જે સફેદ ટાંકી દેખાય છે ને ઉપર, આ બાજુ સામે એ મારું મકાન, આની બાજુમાં આમનું મકાન છે। આ મકાન ખરું ને આ બનવાનું જ છે, આ મકાન આમનું જ છે, આજે રીતે કાલે બનશે। એ હેરાન કરવા માટે એ લોકોએ જ્યારે આ ફરિયાદ કરી ને એટલે હેરાન કરવા માટે એ લોકોએ આ બધું કરેલું છે, પણ સાચું જે છે તો સાચું જ છે, બરાબર।